હેલો સ્ટુડન્ટ મિત્રો, જો મારા લાઈફની એક વાત તમને શેર કરવા માગું છું કે આજે વાંચવા માટે ટાઈમ કાઢજો મેં તો બહુ ઓછો ટાઈમ નીકળે છે અને આખો દિવસ ખેતીમાં કામ હોય છે. પર્સનલી હેરકટ કરું છું, પોતાનો અંગત ખર્ચો કાઢવા માટે મેરિડ પર્સન છું. તો મિત્રો, બહુ પોતાની સેલ્ફને કોઈ વાર ડિમોટિવેટ હું પોતે કરી લઉં છું. ભલે તમને મોટિવેશન આપું છું કે કેમ 2 જ કલાક નીકળે છે વાંચવા માટે, વધારે કેમ નથી નીકળતો. તો એ તો બધાની લાઈફ બહુ બિઝી હોય છે. મેરિડ પર્સન છું એટલે નાના મોટા કામ હોય છે, તો કન્ટિન્યુઅસલી મારે તૈયારી કરવી પડે છે મિત્રો. પણ હું આ વાત એટલા માટે તમને શેર કરું છું કે તમે આ ભૂલ ના કરતા. તમે સિંગલ છો, તમે તૈયારીમાં વધારે સમય આપી શકો છો તો વધારે સમય આપજો. જેમ બને તેમ જલ્દી જોબ લઈ લેજો મહેનત કરીને. જો 1 વર્ષ તો તમને આખો સિલેબસ સમજતા જ થશે. હિસ્ટ્રી એક એવો ટૉપિક છે જે તમારા માઇન્ડમાં જલ્દી ના ઉતરે, બંધારણ તમારા માઇન્ડમાં જલ્દી ના ઉતરે. એ થોડા અઘરા ટૉપિક છે. મેથ્સ એન્ડ રિઝનિંગ પ્રેક્ટિસનો વિષય છે. તો મેં પૂર્વ 3 યર્સ થઈ ગયા છે મને, એટલે મને ફાવે છે. હવે મોસ્ટ ઓફલી હું રિવિઝન જ કરું છું અને થોડું નવું શીખતો જાઉં છું. અપર લેવલનું એટલે કે જીપીએસસી લેવલનું થોડું અપર લેવલનું શીખતો જાઉં છું. જૂનું છે મારું, રિવિઝન કરતો જાઉં છું. તો મિત્રો, ઘણીવાર ટાઈમ બહુ ઓછો મળે છે કહેવાનો તાત્પર્ય. પણ તમે આ ભૂલ ના કરતા. તમે સિંગલ છો, આળસ ના કરતા, લાગ્યા રહેજો. સિલેબસ છે તમારો કવર કરજો, વાંચતા રહેજો, રિવિઝન કરતા રહેજો, નવું શીખતા રહેજો. અને જ્યારે એક્ઝામ આવશે ને ત્યારે એડવાન્સ તૈયારી કરેલી તમને કામ લાગશે. અને મિત્રો, બીજી વાત કે કોમ્પિટિશન જોઈ લો. તમે આજે બિઝનેસમાં જોઈ લો, કોઈ પણ એક્ટિવિટીમાં કોમ્પિટિશન વધારે છે. તો એમ જ તો ના મેળ પડે. સ્ટ્રગલ, મહેનત આપણા હિસ્સાની આપણે કરવી જ પડે. અને જો સરકારી નોકરી જોઈતી હોય તો વધારે પણ કરવી પડે. લકનું કામ કરે, ભગવાનનું કામ કરે. આપણું કામ કરવાનું છે મહેનત. આપણે મહેનત કરવાની. કોઈ બી ફિલ્ડમાં જોઈ લો, તમારે મહેનત તો કરવી જ પડશે. તો મિત્રો, હાલ મને બહુ જ ગિલ્ટી ફીલ કરું છું કે પૂરી રીતે પ્રેપરેશન કરતો હોવા છતાં આજે લાઈફ મારી એટલી બધી બિઝી થઈ ગઈ છે કે હું બહુ ઓછો સમય આપી શકું છું રીડિંગ માટે. તમને મળે છે તેનો લાભ લેજો. મારી જેવું શિકાર થવું પડશે સમય જતાં. આજે મારી 27 યર પતી ગયા છે, 28 યર્સ રનિંગ છે. બહુ જાજો સમય નથી, 4-5 વર્ષ જ છે. એમાં લઈ લેવી, એ તો પછી મારે બિઝનેસમાં જ ઉતરવું પડશે. એટલે આ એક શીખ છે તમને. સિંગલ છો, મહેનત કરીને નોકરી લઈ લો. બાકી અઘરું પડશે મિત્રો. કોમ્પિટિશન દિવસે દિવસે વધી રહ્યો છે, ધ્યાન રાખજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો મિત્રો.